નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. થઈ ગયા છીએ તૈયાર. અમારા પ્રિન્સભાઈ ઊંઘી રહ્યા છે અત્યારે. આજની સ્કૂલમાં લેટ જવાનું છે. પૂજા કરી લીધી છે. મમ્મી પૂજા કરી નીકળી ગયા ઘરે. હવે જઈએ છીએ શંકર ભગવાનના મંદિર, ત્યાં પૂજા કરીને આવીએ. પછી ચકલાને સેવોની આપીએ. ચલો મંદિર આવી જવાની તૈયારી છે. આ બધાને બિસ્કિટ ખાવા છે એટલે રાહ જોઈ રહ્યા છે. બિસ્કિટ ખાવા માટે આવે છે. ગોપાલસિંહનો ગલ્લો એ કૂતરી આવી જશે હમણાં. પછી એમની હા બેન આવી ગયા છે. ના ધોયા વગર બ્રશ કરું છે. ના કરું. ખાવું છે. આ નાસ્તો કરવા માટે એમને ફોન જોઈએ. ફોન જોઈએ બેન. ના પડે પૈસા. ચાલ રોટલી ખાય. ચાલો હવે વેલ્ડિંગ ચાલી રહ્યું છે ભાઈનું. બેઠા બેઠા બહુ અને ટેબલ તો જોડે જ રાખે છે બેહવાનું. આ જો ગુડો મેલ્યું છે ને તે પાયો મેલ્યું છે. ઈ મેલી છે મોટી બારીની. જો ડ્રમનું વેલ્ડિંગ કરી રહ્યો છે કાલનું, હજુ પત્યું નથી. એ ભાઈ બંધો જો ચણા મમરા કરે છે. ભાઈ ચાલો અત્યારનું ખાવાનું છે સેવ ટામેટા અને રોટલી ઘઉંની. મિત્રો આવી ગયા છીએ ઘરે. આજે કારીગરો હતો ઓવર ટાઈમ એટલે લેટ આવે છે. વાગ્યા છે 7:30. થોડી વારમાં જઈએ છીએ ચંબાવાળા ઘરે જમવા માટે. ક્યારના ડિસ્કો કરતો હતો આ મંજુલિકાના ગાયર ઉપર. મેં જો ડિસ્કા કરે છે. અને અત્યારે ખાવા બનાવી છે ખીચડી વઘારે છે, દૂધ છે, રોટલી ને બધું થઈ ગયું છે. અને ભાણોદર આવે છે માસી. અને આ બેન જો ઊંઘી ગયા છે. જો મારો છોકરો ફોન જોઈ રહ્યો છે અત્યારે. એને લખવાનો તો ટાઈમ મળતો નથી. ફોન જોવાનો ટાઈમ મળે છે. અને તો મારો ડાયો દીકરો છે. દીકરો રોજ કેટલા પૈસા વાપરે છે ખબર છે? 20 રૂપિયા વાપરે છે આપતો સવારી વહેલા. અને પછી આખો દિવસ નિશાળ જતો રહેશે. નિશાળ જતો ને આખો દિવસ નિશાળ જતો રહેશે આખો દિવસ. પછી લેવા આવો તો આવે છે. પપ્પા લઈ આવે છે નહીં? લેવા આવ્યો તો સંજય? તો હવે જમી પરવારીને જઉં છું ઘેર. અને આ ફોન જાય છે પ્રિન્સભાઈ જોડે. રોટલા લઈ લીધા છે કારણ કે અત્યારે ભવૈયાની મંડળી આવે છે. તો પ્રિન્સભાઈ જોઈને આવશે. એના જોડે ફોન છે અત્યારે. મિત્રો પહેલાં આપવાનો હતો પ્રિન્સને ફોન. એ પ્રોગ્રામ હતો પણ પ્રોગ્રામ થોડો ચેન્જ થયો કારણ કે જે અત્યારે ભવૈયા નાચે છે એનું આપણે વિડીયો ઉતારવું નથી. લાવી ગયા છીએ ઘરે. વાગ્યા છે 9. એટલે થોડી વાર ટીવી જોઈશું. મિત્રો ફ્રી થઈ ગયા છીએ. આપણે દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.